આપણા બુઝુર્ગ વડીલનો સારી 47 મિનિટની તકરીર સાંભળીને મને હવે તહેકીક થઈ ગઈ કે જ્યારે આપણે વડીલોને આ માઇક હાથમાં મળે છે ત્યારે એક અહેસાસ થાય છે કે આપણે જેના ઘર સંસાર 40, 45, 50 વર્ષ થઈ ગયા છે એમને આ જીભની કસરત ઘરમાં કરવાનો મોકો મળતો નથી. તો અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બધી જે ગઝા હોય છે તે અદા થઈ જાય. એક હકીકત માટે તમને કહું છું કે આપણે વર્લ્ડ ફેડરેશન અને આફ્રિકા ફેડરેશન એ તૈયાર છે કે જે બી જમાતોમાં તમને ગુજરાતી ટીચરની જરૂર હોય, અને આ પ્રિન્સિપલ સાહેબ પરેશભાઈ મર્ચન્ટ બેઠા છે ભાવનગરના મેદી કોલેજના મેદી સ્કૂલના, તો આપણે તૈયાર છે કે પૂરી કોશિશ સાથે આખો ખર્ચો જે ગુજરાતી ટીચરને આપણે જરૂર હોય મદ્રસા કે સ્કૂલમાં, એમાં અમે તૈયાર છે આપવા માટે કે આપણે બચ્ચાઓ એક સેકન્ડ જે ભૂલી ગયા છે એક સેકન્ડ લેંગ્વેજ તરીકે ગુજરાતી બાકી સાહેબ આ છે ને આપણી માતૃભાષા છે ગુજરાતી. તમે કીધું ને તમને ધ્યાન છે કારણ કે ઘરે છે ને માને જ સમય મળે છે બોલવાનો, બાપને નથી મળતો. આસંત શુક્રિયા. મને તો એમ જ હતું કે હું જ બોલવામાં તો પણ મારા કરતા ઉસ્તાદો મળ્યા છે. માશાલ્લાહ માશાલ્લાહ. એવી ગુજરાતી આજે અમને યકીન થયો આખું ગુજરાત અને ઇન્ડિયા અમે ફરી લીધા. માશાલ્લાહ. ના બસ તો તમે જે ગુજરાતીનો ડિફેન્સ કરો છો, મારામાં જો બીજા બોલ આવી જાય છે પણ હું કોશિશ કરું છું કે બહુ અમને સંતોષ છો આ સાંભળીને કે ના ગુજરાતી બાકી રહેવી જોઈ. આ એક સારી વસ્તુ છે. હવે તમારી સમક્ષ ફક્ત 4 મિનિટ માટે પીટરબોરોના જે પ્રેસિડેન્ટ છે સલીમભાઈ રહેમતુલ્લાહ ગુજરાતીમાં કરશે ને. હવે તો કોઈને મહેનત પડશે કે જો ગુજરાતીમાં ના બોલે. બા મોહમ્મદ આલે મોહમ્મદ سورة عربية ما بريسبلا. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. صدق الله العلي العظيم. उलमा इकराम, प्रमुख साहब, बुजुर्गों, भाइयों અને બહેનો, સલામ અલૈકુમ. હવે મને ગુજરાતીમાં જ બોલવું પડશે. આટલું અડધી કલાક થયા ગુજરાતીનું સાંભળ્યા છે તો હું કોશિશ કરીશ કે ગુજરાતીમાં જ બોલું. મને ખબર છે બહુ જ ટાઈમ લઈ લીધા છે ને કાલે બધાને કામ છે તો હું 3 મિનિટથી વધારે નહીં ટાઈમ લઉં. અને તમે કીધા કે રિચ્યુઅલ્સમાં છે કે પહેલા શાયર જે નાનો શાયર આવે પછી મોટો આવે, તો હવે હું છેલ્લો આવ્યો છું તો એના પ્રમાણે તો હું બધાયથી મોટો શાયર થઈ ગયો. તો હવે શાયરી એક કરી બી લે ને શાયરી બધાયથી જે સારી હોય એ અહલુલ બેતના નામથી હોય. खजाने की जीनत होती है उसे अल्मास कहते हैं. गुजराती माना समझे. खजाना की जीनत बिशू होय. खजाने की जीनत जो होती है उसे अल्मास कहते हैं. तमन्ना पानी की जब हो तो फिर प्यास कहते हैं. जहां पीते हैं सब पानी उसे कहते हैं दरिया और जो दरिया को पिलाए उसे हम अब्बास कहते हैं. હું તમારા માટે આજે જે અહીંયા આવ્યો છું, અહીંયા ઊભો છું, મારી ફરજ પૂરી કરવા આવ્યો છું. હું શું કામ કહું છું ફરજ પૂરી કરવા આવ્યો છું? અમુક વર્ષો પહેલા અમારા ગામે અમારી જમાતમાં, હું પીટરબોરો જમાતથી આવ્યો છું, એક બુઝુર્ગ આવ્યા હતા અને એ ફંડ્સ કલેક્ટ કરવા આવ્યા હતા. કલેક્ટ ગુજરાતીમાં મને નથી ખબર, ભેગા કરવા આવ્યા હતા ફંડ. તો એ ત્યારે એને જરૂર હતી 50,000 પાઉન્ડની. તો એક મોમેન ઉભા રહીને કીધા કે હું 50,000 આપી દઈશ. તો એ કે નહીં, તું મને ખાલી 10,000 આપ. તો એ કે શું કામ? તો એ કે બીજા બધાને ફાયદો ઉપાડવાનો મોકો દે, કે આ પ્રોજેક્ટમાં સવાબ બધાને મળવા જોઈએ.
તો હું એ જ વિચાર કર્યો કે હું આજે આખી દુનિયામાં આવ્યો છું, અમે વધારે જેટલું બી મહેનત થાય અમે કોશિશ કરી શકીએ કે અમારા જ ગામમાં પૈસા ભેગા કરીએ, પણ તમે લોકો બધાને ફાયદો ઉપાડવાનો મોકો દેવું જોઈએ. જેવી રીતના હું અમારા ભાઈઓને બી પાછો જઈને મોકો દઈશ કે તમારી સ્કૂલ માટે બી ફાયદો ઉપાડી શકીએ ને અમે પાછું તમારી સ્કૂલને ડોનેટ કરી શકીએ. એમાં હું તમારી સાથે એક શેર કરીશ. પહેલા શેર એટલે શાયર નહીં, પણ શેર તમારી સાથે પાતાશી કરીશ. એક સ્ટોરી રસૂલુલ્લાહના ટાઈમમાં ઉલમા કરામ બેઠા છે. જો મારાથી કાંઈ ભૂલ થઈ જાય, ગુસ્તાખી થઈ જાય તો મને પ્લીઝ કહેજો. એક માણસ હતો જે ગુજરી ગયો હતો, તો સહાબી લોકો બધા આવીને કીધા રસૂલુલ્લાહને કે ઈ એના વસિયતમાં જેટલું હતું એ બધું આપી ગયો છે ઇસ્લામને. તો બધા બહુ ખુશ થયા. તો એ લોકો ગયા એના ઘરમાં, એનું જે ડેપો હતું ત્યાં, કે ચાલો જેટલું બધું દીધો છે આપણે ઇસ્લામ માટે લઈ આવીએ. તો એ માણસ જે છે ખજૂરનું કામ કરતો હતો, તો બોક્સિસ હતા ખજૂરના. તો બધા ખુશ થઈ ગયા કે આટલું બધું મૂકી ગયો છે. તો બધા જયારે બોક્સિસ કાઢવા માંડ્યા તો રસૂલુલ્લાહ એક ખજૂર નીચેથી ઉપાડી ને એના ઉપર ધૂળ જે હતી ધૂળ કાઢી ને બધાને કીધા કે આ જે એક ખજૂર છે એ જો જીવતો હોત ને આપ્યો હોત ને તો ખુદાની નજરમાં એ વધારે મોંઘું છે. તો હું શું કામ કહું છું કે આપણે મૂકી જાય જે પણ હોય આપણું, આપણા મરવા પછી આપણને તો એમે કામે નથી, આપણું એમે નથી, પણ આજે આપણે એક ખજૂર હોય કે એક એરો હોય કે કાંઈ પણ હોય આપણે દઈ જાય એ આપણને વધારે, અલ્લાહને વધારે પ્યારું છે. તો મારું સમય થઈ ગયું છે, મારા પાસે દેતાય છે. અમે બીજમરો જમાતમાં અમારી ઇમામ બારગાહ મોટી કરીએ છીએ. અમારે મદ્રેસા ની જરૂર છે, મદ્રેસા ક્લાસરૂમ. હમણાં મદ્રેસા માટે જગ્યા નથી. અમારું પ્રોજેક્ટ બધું આવ્યું છે હવે અલ્હમ્દુલિલ્લાહ, ઘણું આગળ આવી ગયું છે. લગભગ 3 મિલિયન ઉપર યુરોનું પ્રોજેક્ટ હતું, હમણાં 1 મિલિયન ઘટે છે. પણ ઇન્શાલ્લાહ અમે કોશિશ કરીએ છીએ ને આ મુહર્રમ સુધી ઇન્શાલ્લાહ ટ્રાય કરીએ છીએ કે ખલાસ થઈ જશે. તો તમારાથી જેટલું થઈ શકે, જે પણ થઈ શકે, હું નથી કહેતો કે કાંઈ ખજૂરનું એક્ઝામ્પલ દીધો છું, તો જેનાથી જે પણ થાય તો તમે બી ભાગ લઈ શકો આ પ્રોજેક્ટમાં ને અમને હેલ્પ કરી શકો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. પૂછે છે કે કોઈને કાંઈ સવાલ હોય તો પૂછી શકે છે. ઇંગ્લેન્ડ, યુકે. કોઈને કાંઈ સવાલ હોય તો. મને એક જ સવાલ છે કે હસનભાઈ તમે આવી ગુજરાતી ઉચ્ચ લેવલની કેમ શીખા? કારણ કે આમ અમે જે ગુજરાતી બોલે છે ને આ ગુજરાતીમાં ફરક છે. તો તમે ઇન્ડિયા જનેમાં છો એટલે મોશીમાં જન્મેલા. અચ્છા, બરાબર. તો એ નહીં તો કેમ આવી ઊંડી ગુજરાતી? પ્રમુખ સાહેબ એમ કહેવા માંગે છે કે અમને અમુક શબ્દો સમજાણા નથી, એ વાત હું માફી માંગુ છું. બીજું કે આપણે અનવરભાઈ રાજપાટ છે, એમની સાથે ઘણા વાર્તાલાપ થાય છે, તો એનાથી પણ એક ફાયદો થયો છે. નહીં, જરગાલીભાઈ જેવી રીતે કહ્યું ને કે કોઈ પણ વસ્તુમાં અગર આપણને દિલચસ્પી હોય અને મહેનત કરવા આપણે ધારતા હોય તો આ કોઈ અઘરી વસ્તુ નથી. અને ભાષાની જે બારીકી હોય છે એને આપણે ચકાસવા માટે, એને સમજવા માટે થોડી મહેનત કરવી પડે છે. અને મને મારી ભાષા ઉપર ગર્વ છે, એક ખોજા તરીકે મને ગર્વ છે. અને એટલા માટે આપણે કોશિશ કરીએ. રઝાલીભાઈએ જે કહ્યું કે બનતી કોશિશ હોય કે જે ભાષા બોલીએ તો એ ભાષાની અંદર પછી બીજા શબ્દોની ખીચડી કરવાની જેટલી કોશિશ ઓછી કરીએ એ બહેતર છે. હાલાકે ઘણી વખતે કરવું પડે છે, કારણ કે સામેવાળાને ઘણી વાર સમજ પડતી નથી, એટલે કોઈ વખતે છૂટકો નથી હોતો. પણ એવું નથી, આપણે ખોજા છે, આપણી ભાષા માતૃભાષા ગુજરાતી છે. અને પ્રમુખ સાહેબ ડૉક્ટર મલિનાને કહું છું, એવું નથી કે માતૃભાષા ફક્ત ઘરમાં જ બોલાય છે, આપણી માઓ અને બહેનો બોલે છે, આપણે ઘણો અવાજ કરતા હોઈએ છીએ ઘરની અંદર. સવાલ હતો કે આપણે તમે અરજી બતાવી, અડધી નથી, પોણી પણ નથી, વેબસાઇટ હતી અને પાર નથી.
ડાઉનલોડ કરીને આપણે બીજા ગુજરાતી બોલતા ભાઈઓને આપણે ઇજાજત નહીં, બિલકુલ કોઈ વાંધો નથી. અને જોઈતું હોય તો આ 30 મિનિટની આપણે યુટ્યુબ ઉપર છે, માર્ક ટીવીની સાઇટ ઉપર તમે જાશો તો છે. પણ ગુજરાતીની જે કોમેન્ટ્રી હતી એ તો આ ભાંગે તૂટા શબ્દ કરેલી છે અત્યારે ઇમ્પ્રોમ્પ્ટુ જે કે વેબસાઇટ પર છે. ના, 2 કલાકની વેબસાઇટ ઉપર નથી હજી, પણ એના માટે DVD છે, અમે અહીંયા મૂકી જશું. 2 કલાક ઉપર છે, એના ઉપર બીજી બોનસ ફૂટેજ પણ છે, તો એ મળી શકશે. પણ આ 30 મિનિટની છે. એ હવે જમાત ઉપર છે, અમે થોડી મૂકી જશું પછી જમાતના. જી જી બોલો સાહેબ. સબ્જેક્ટ છે ને, પણ હું એક અહીંયા વેરી ફ્રેન્ક ઓપન વાત કરીશ કે આપણે બુઝુર્ગો રિયલાઇઝ કરી રહ્યા છે મારી ઓફલાઈન રઝા અલીભાઈ સાથે 2 વસ્તુની હંમેશા વાત હતી. તમે છો, બીજા એ વડીલો છે, 2 વસ્તુ, એક ખોજાઇઝમનો પેશન અને એક આ જબાનનો. પણ આ પાછું ખાલી આપણે આપણામાં યાદ લેનાવે છે. હું 2 વસ્તુ અહીંયા જો આ બહાર રાખીએ ને, આપણા વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ તો ડાયરેક્શન દઈ ગયા છે ને, એનું શુક્રગુજાર છું કે હવે હાજી સાહેબ તમે વર્લ્ડ ફેડરેશન સાથે આ પ્રોગ્રામને ઇન્સ્ટિગેટ કરું છું, એટલે એમાં હું તમને સાથ આપીશ કે આનું હવે કંઈક શરૂઆત થવી જોઈએ, નંબર 1. અને બીજું, આ ફેમિલીમાં એ હિસાબથી નથી આવતી આ જબાન, બીકોઝ મા બાપે આ જબાનને નીચું કરી નાખ્યું છે. અમને યાદ છે કે આપણે યુગાન્ડાથી એક્સોડસ, જો આ ગુજરાતી કેમ રહે, સ્કૂલના સબ્જેક્ટમાં આપણે હમણાં GCSE કરી છે, આપણી સ્કૂલોમાં આપણે ગુજરાતી ઇન્ટ્રોડ્યુસ નથી કરતા. આ સ્કૂલના સબ્જેક્ટમાં ગુજરાતી હતી શીખવું બધું. અહીંયા આવ્યા પછી મા બાપને પોતાની તૂટેલી હતી અંગ્રેજી, હું યુકેની વાત કરું છું, તૂટેલી અંગ્રેજી હતી, પણ છોકરા સાથે ઇંગ્લિશમાં વાત કરવાની વાત. શું કામ કે આ જવાન જેમ તમે કહી ગયા ને, સો અનટિલ એન્ડ અનલેસ કે આ જબાનને આપણે ઇમ્પોર્ટન્સ દઈએ ત્યાર સુધી આ અપનાવશે નહીં. આપણે જેટલા બી પ્રોજેક્ટ ખોલે, તમે કીધું ને, હવે આ નદી WhatsApp થી આપણે લઈ આવી શકશું, મા બાપ કમ્પ્યુટર ને કે આને ઇમ્પોર્ટન્સ નથી. એક ઈ આપણે તમે વિચારોને ગાઈડ કરો બધા અહીંયા કે હાઉ ડુ વી બ્રિંગ એન ઇમ્પોર્ટન્સ કે મારું પર. અને સેકન્ડલી આપણે ટાઈપી કરી શકીએ છીએ. તમને ખબર છે યુરોપમાં તમને સ્કોલરશિપ મળે તો એ લોકો શું કહે કે તમે સ્કોલરશિપ પતાવીને આવો ને તો 300 કલાક કે 1 વર્ષ તમે કમ્યુનિટી સર્વિસ દો. તો આપણે મદ્રેસાના બચ્ચાથી કે કરી નાખીએ કે 16 વર્ષનો તો વન ઓફ ધ રિક્વાયરમેન્ટ સ્કોલરશિપ ખપતી હોય આ જબાન ત્યારે હોવી જોઈએ તૈયાર, તો એમાં એ થશે. બસ જસ્ટ ફ્યુ વર્ડ્સ, બટ લેટ્સ વર્ક આ પ્રોગ્રામ ઉપર શરૂ કરે. મારી બી આઈ હેવ પ્રોબ્લેમ્સ ગુજરાતીમાં. હવે એ આપણે કંઈક રિફ્રેશર કોર્સ કરે કે હમણાં વાળા તો બચી જાય, જો આપણે નહીં બચે તો આપણા બચ્ચાને નહીં શીખવાડે. થેન્ક યુ. તમને હું હવે કહું છું, વર્લ્ડ ફેડરેશન આવી જાવ, ડિરેક્શન છે ને આપણે કરે. ભાઈઓ બહેનો, એક વસ્તુ જલ્દીમાં ભૂલાઈ ગઈ કહેતા, કે મેસેજ હોય ને ઓલા ઓમાં ઈમેલમાં, હવે હું ગુજરાતીમાં લખું છું, એટલે કે ગુજરાતી લિપિ નથી વાપરતો પણ લેટિન લિપિ વાપરું છું, તેથી કરીને સામેવાળાને છે ને તકલીફ ના પડે. એટલે આપણે જો ગુજરાતી લખતા ના આવડતું કે વાંચતા ના આવડતું હોય એ તકલીફ નથી. આપણે એમ પણ કહી શકીએ કે આપણે લેટિન લિપિમાં આપણે ગુજરાતી લખવા માંડીએ, પછી જોશું એક જમાનો આવશે ત્યારે. કેમ છો? KEMCHO. કેમ છો? La hawla wala quwwata illa billahi al-aliyyil azim. Il n'y a aucune puissance excepté celle de notre Créateur. Allah subhanahu wa ta'ala ની મહેરબાની સિવાય કોઈ તાકાત અને કુવત નથી. ખાસ કરીને મને આ મોકો મળ્યો છે આપણા 1.5 લાખના પિતાજી, આપણા 30,000ના બાપુજી, મા બહેનો ભાઈઓ, આ એક હકીકત તમને વાત કરું છું જે વાક્યો કરબલામાં થયો છે. આમાં આપને ઇન્શાઅલ્લાહ પ્રમુખ સાહેબ ઇબરત મળશે, ઇન્શાઅલ્લાહ આપને આમાં દર્શ લેવાનું છે. મુલ્લા અકબર મારા સાથે હતા, એને પણ એ માહિતગાર છે. મા બહેનો ભાઈઓ, કરબલાના જમીનમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝરીના સામે એક હોટેલ હતી, નીચે હતી,
ત્યાં લગભગ તકરીબન 11 વાગે રાતના એક બુઝુર્ગ માં એની વ્હીલચેરમાં યાની કે શેષ ગુણાંકમાં બેઠી હતી રિસેપ્શનમાં નીચે, ને મારે જવાનું જરી ઇમામ અલી સલામ પાસે. તો અહીંયા ઓળખાણ થઈ અને વાતચીત થઈ. તો એ માને કહું છું, વાત ઉપર વાત આવી કે મને એક મુશ્કેલી છે, તો મારા પોતરાનો પ્રોબ્લેમ છે. તો મેં કીધું તમારા પોતરાનો પ્રોબ્લેમ છે, હું ઇમામ પાસે જાઉં છું, ઇન્શાલ્લાહ આનું કઈ ઈલાજ મળી જશે. તો મેં સવાલ પૂછ્યો શું બેરો છે? તો એ કે ના. તો મેં સવાલ પૂછ્યો એ બોલી નથી શકતો, મૂંગો છે? તો એ કે ના. તો મેં કીધું માસી પ્રોબ્લેમ શું છે બોલો. ને મુલતોના ખોજા તેલેના જવાબ કર્યા છે. ખોજા તેલેમાં આવ્યું તો આ વાક્યો જે મેં પેશ કર્યો હતો. પ્રમુખ સાહેબ, ઈ માતાજી બોલે છે મને કે હું મારા પોતરા સાથે વાત નથી કરી શકતી. રઝાલીભાઈ, મારા પોતરા સાથે વાત નથી કરી શકતી. હું અહીંયા ઇમામ પાસે દુઆ માંગવા જતો હતો કે પોતરાને કઈ તકલીફ છે. તો મેં કીધું શું વાત તો સમજાવો. તો કે વાત એ છે કે જ્યારે સ્કૂલથી આવે છે પોતરો, આ 2 વર્ષ કે 3 વર્ષની વાત છે કરબલાની, ત્યારે હું એને પૂછું છે કેમ થયું દીકરા? તો કાંઈ ઓકે, પછી તને કાંઈ ખાવું છે, ચાય પીવું છે કે કપે છે? તો એ ઇંગ્લિશમાં જ બોલે છે. હું એના સાથે વાત નથી કરી શકતી. આ એની લાચારી છે ભાઈ, મા બહેનો ભાઈઓ. તો આપણું ફરજ છે કે આ એક તાજો દાખલો આપણા સામે છે કે પોતરા સાથે એ વાત ના કરી શકે કારણ કે પોતરો ઇંગ્લિશમાં બોલે. કેટલી અફસોસ જેવી વાત છે. ને એ માતાજી આફ્રિકાની હતી. તો મને ખાસ, અને આપણા ચેરમેન છે મદ્રેસાના, આપણે બનતી કોશિશ કરે કે આપણે ભલે જાયગાથી સવાર નાના બચ્ચાઓ ત્યાં આપણે સિલેબસ ગુજરાતીમાં કરી નાખે, નકર આપણી આવી હાલત થશે કે આપણી આવી હાલત થશે કે અલ્હમ્દુલિલ્લાહ તોય આપણે કોશિશ કરી છે માડાગાસ્કરમાં રેન્જમાં. પણ જો આ દાખલો મને નજરમાં આવે છે એ હું તમને પેશ કરું છું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. બસ આજનો પ્રોગ્રામ અહીં બરખાસ્ત કરવામાં આવે છે. મોહમ્મદ સલામ. પ્રમુખ સાહેબ, પસંદ जहान में आए बशर को रब से मिलाने